वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां शेष उद्धव मध्यमां लक्ष्मीवल्लभ पर्यंता वंदे गुरुपरंपरा। वंदे गुरुपरंपरा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। नारद भक्ति सूत्र ની અંદર નારદજી કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, કે અન્યાશ્રયનો ત્યાગ કરો અને અનન્ય રૂપે ભગવાનનું ભજન કરવું. આશ્રય એટલે શરણાગતિ. શરણાગતિ, પ્રપત્તિ, ન્યાસ આ બધા પર્યાયવાચક શબ્દો છે. ભગવાન શ્રી હરિ ગીતાની અંદર કહે છે કે જે ભક્ત અનન્ય રૂપે મારું ચિંતન કરે છે તેનું યોગ અને ક્ષેમ એ બંને હું વહન કરું છું. અનન્ય ચિંતયાંતો મામ યે ભક્ત પર્યુપાસતે તેસામ નિત્યવિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અહીં યોગનો અર્થ થાય છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ગીતાની ટીકાની અંદર અને આપણા પ્રાચાર્ય રામાનુજાચાર્યજી પોતાની ગીતાની ટીકાની અંદર યોગનો અર્થ કરે છે કે અપ્રાપ્યની પ્રાપ્તિ, અને ક્ષેમનો અર્થ કરે છે કે પ્રાપ્ત થયેલી વસ્તુની રક્ષા કરવી. આને યોગક્ષેમ કહેવામાં આવે છે. કે જે ભગવત ભક્ત અનન્ય ભાવે મારું ચિંતન કરે છે, કેવલ મારું, અનન્ય શબ્દ લખેલો છે ભગવાન વ્યાસે ત્યાં, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અનન્ય શબ્દ બોલેલા છે કે જે અનન્ય ભાવે મારું ચિંતન કરે છે, મારા સિવાય ઇતર કોઈનું ચિંતન નથી કરતો, એ ભક્તને અપ્રાપ્યની પ્રાપ્તિ હું કરાવું છું અને એની જે પ્રાપ્તિ થયેલી છે તેની રક્ષા હું કરું છું. દ્રષ્ટાંત તરીકે બલિરાજા. બલિરાજાનો જ્યારે નિગ્રહ કર્યો અને એને સુતલ લોકની અંદર ભગવાન શ્રીમન નારાયણ મોકલે છે, જે સુતલ લોકના ભોગ ઇન્દ્રની અમરાવતી પૂરી કરતા પણ કોટી ગણા વધુ છે. તો એ અપ્રાપ્યની પ્રાપ્તિ એને કરાવી અને એ પ્રાપ્તનું રક્ષણ કરવા માટે એ એના દ્વારની ઉપર આવીને ઉભા રહી ગયા. ને અહંકારી રાવણ એક વખત બલિરાજાને લેવા માટે પાતાળમાં ગયો અને ભગવાન વામને ત્યાં ખાલી અંગૂઠો અડાડ્યો રાવણને, ત્યાં સીધો લંકાપુરીમાં જઈને પડેલો. એટલે અપ્રાપ્ય વસ્તુ હતું તેની પ્રાપ્તિ કરાવી અને પ્રાપ્ત વસ્તુ હતું તેની રક્ષા કરી ભગવાને. આને કહેવાય યોગક્ષેમ. એવી જ રીતના ધ્રુવની અનન્ય ભક્તિને વશ થઈને ભગવાને એને ધ્રુવપદની પ્રાપ્તિ કરાવી, જેને વિષ્ણુપદ કહેવામાં આવે. જે ધ્રુવની જે ભાગ્ય છે તેની અંદર એ વસ્તુ હતી નહીં, છતાં પણ અનન્ય ભક્તિથી ભગવાન રાજી થયા અને એને ધ્રુવલોકની પ્રાપ્તિ કરાવી અને એ પ્રાપ્ત થયેલી વસ્તુની ભગવાન રક્ષા કરે છે કે પ્રલય અવસ્થાની અંદર પણ ધ્રુવલોકનો નાશ થતો નથી, એ એની રક્ષા કહેવાય. આને કહેવામાં આવે યોગક્ષેમ.
તો અનન્ય ભાવે જે ભક્ત ભગવાનનું ચિંતન કરે છે, ભગવાન એ ભક્તને જે ઈચ્છા હોય તે વસ્તુ આપે અને એ વસ્તુ આપેલી નિરક્ષા કરે. પરંતુ નિષ્કામ ભક્તો એ વસ્તુની ઈચ્છા કરતા નથી કોઈ દિવસ. એ લોકો કેવલ ભગવાનની પાસે એમની પરિચર્યા જ માગે છે, બીજું કંઈ માંગતા નથી. તો અનન્ય આશરો કોને કહેવાય એ એક મહત્વની વાત છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એકઃ પૂજ્યતયા માન્ય દેવતા પંચમામે ગઈ. અમારા આશ્રિતોએ વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય આ 5 દેવતાઓને પૂજ્યપણે કરીને માનવા. એ જ ભગવાન સ્વામિનારાયણ એ જ શિક્ષાપત્રીમાં કહે છે કર્તવ્યમ કરણ્યમ વા શ્રાવણ માસે સર્વથા બિલ્વપત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ, કે અમારા આશ્રિતોએ શ્રાવણ માસને વિશે મહાદેવજીનું પૂજન બિલ્વપત્ર આદિથી કરવું. અને એ જ ભગવાન સ્વામિનારાયણ એ જ શિક્ષાપત્રીની અંદર પોતે 115મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી છે. કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે અને એમની પ્રતિમા છે તે ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ બીજા જે છે બ્રહ્મવેત્તા પુરુષ ધ્યાન કરવા યોગ્ય નથી. અહીં ભગવાન એમ કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણની મૂર્તિ અને એના અવતારો સિવાય કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. ને એ જ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર, આ 5 દેવતાઓને પૂજ્યપણે માનવા. એક બાજુ અનન્યતા બતાવે ભગવાન સ્વામિનારાયણ ને એક બાજુ અન્યતા બતાવે છે. શિક્ષાપત્રીમાં બંને વસ્તુ વિરોધ આવે. એક બાજુ ભગવાન સ્વામિનારાયણ કહે કે ભગવાનના અવતારો અને ભગવાનની પ્રતિમા ધ્યાન કરવા યોગ્ય છે, અને બીજી બાજુ એમ કહે છે કે પંચ દેવતાઓ તથા મહાદેવજીને પૂજ્યપણે કરીને માનવા. આ બંને વસ્તુ વિરોધાભાસ આવે છે, પરંતુ વિરોધાભાસ નથી. આના બધા શાસ્ત્રાર્થો જે છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે વડોદરાની અંદર થયેલા શાસ્ત્રાર્થની અંદર ભગવાન સ્વામિનારાયણે બધાના ઉત્તર પોતે જ આપેલા છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા સંપ્રદાયની અંદર 5 દેવતાઓને પૂજ્યપણે કરીને માનવાના છે, પણ ધ્યાન ઉપાસના કરવાની વાત નથી. ત્યાં ધ્યાન તો કેવલ ને કેવલ એક કારણમ તું ધ્યેય, જગતનું એક કારણ જે પરમ બ્રહ્મ પરમાત્મા એકો હોય નારાયણ કેટલા બ્રહ્મોનો ઈશાન, કે પ્રલય અવસ્થાની અંદર કેવલ ને કેવલ નારાયણ હતા ત્યારે બ્રહ્માજી પણ નિયતા અને ઈશાન એટલે શંકર પણ નિયતા, તે જ ધ્યાન કરવા યોગ્ય છે, બીજા કોઈ નથી. પરંતુ આ 5 દેવતા જે છે તે 5 દેવતાની અંદર જે વિષ્ણુ છે એ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્માનો અવતાર છે. ગણપતિ જે છે એ સ્વયં શ્રી કૃષ્ણનો અંશા અવતાર છે એવું બ્રહ્મવૈવર્ત પુરાણના ગણપતિ ખંડની અંદર લખેલું છે. ભગવાન શંકર છે વૈષ્ણવાનામ યથાસ્તંભુ શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદના 16મા અધ્યાયના 13મા શ્લોકની અંદર લખ્યું છે કે ભાઈ વૈષ્ણવોની અંદર શંભુ એટલે શંકર હું છું, અને પાર્વતી જે છે એ શંકરના અર્ધાંગની છે. ને પરમ ભાગવત છે અને બધી જ નારીઓની અંદર ભાગવત નારીઓની અંદર પ્રથમ સ્થાન એનું છે. અને સૂર્યદેવ ગાયત્રી દેવ મંત્રના અધિષ્ઠાતા દેવતા છે. એટલે આ જે 5 જે છે એ 5ને અમારે પૂજ્યપણે માનવાના અમે કહ્યા છે, પરંતુ ઉપાસના અને ધ્યાન માટે નહીં. એનો દિવસ હોય ત્યારે એ ભક્તે એ દેવતાઓની શ્રદ્ધાંજલિ માટે એમની પૂજન ને બધું કરવું. ભગવાનનું શરીર જાણીને કે ભાઈ અંતર્યામી રૂપે પરમ બ્રહ્મ પરમાત્મા એની અંદર પણ રહ્યા છે. યસ્ય પૃથ્વી શરીર યસ્ય અક્ષર શરીર, જે શરીરી ભાવ છે એ ભાવે એને જાણીને કે ભાઈ એના અંતર્યામી રૂપે મારા ઈષ્ટદેવ સ્વયં રહ્યા છે એ ભાવથી એનું પૂજન કરવું, નિષ્કામ ભાવે, પરંતુ સકામ ભાવે નહીં. જો સકામ ભાવે તમે એનું પૂજન કરો તો ત્યાં અન્યાશ્રય આવીને ઊભો રહી જાય. 5 દેવતાઓને જે આપણા અહીં પૂજ્યપણે માનવાના કહ્યા છે તે કોઈ ફલ કામનાથી નહીં,
પરંતુ એ દેવતાઓનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે એને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ધર્મશાસ્ત્રનો જે પક્ષ છે એ ભગવાન સ્વામિનારાયણે અહીં સ્વીકારેલો છે, બીજું કંઈ જ નથી. પણ એમની પાસે કોઈ પણ વસ્તુની માંગણી નહીં, ખાલી એટલી જ માંગણી કે અમને ભગવાનની સ્મૃતિ ચિરંજીવી રહે. બીજું, જો ફલની કામનાથી એમની પાસે કોઈ પણ વસ્તુની ઈચ્છા તમે રાખો તો તે સ્થાનની અંદર અન્યાશ્રય આવીને ઊભો રહી જાય, તો એ અન્યાશ્રય જે છે એ ભગવાનને માન્ય નથી. એટલે નારદજી પોતે નારદ ભક્ષિત સૂત્રની અંદર કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, કે અન્યાશ્રયનો ત્યાગ કરો ને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરો. માનો બધાને, પરંતુ પ્રીતિ પોતાના આરાધ્ય દેવમાં જ રાખો ને એ આરાધ્ય દેવની જ ભાવના દરેકની અંદર કરો. રાજર્ષિ ભરત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર આ કથા આવે છે, અને વાસુદેવ મહાત્મયની અંદર વસુ રાજાની કથા આવે છે. એ લોકો જ્યારે યજ્ઞનું અનુષ્ઠાન કરતા હતા અને ઇન્દ્ર દેવતાના નામની આહુતિ આવે ને આહુતિ અર્પણ કરે, ત્યારે એ લોકો એવી ભાવના કરતા હતા કે ભગવાનનો જે બાહુ છે તે ઇન્દ્ર છે, એટલે હું ભગવાનના બાહુને આહુતિ આપું છું. ચંદ્રમાની આવે આહુતિ આપવાની, ત્યારે ચંદ્રમા મનસો જાતઃ, પુરુષ સૂક્તની અંદર કહ્યું છે કે ચંદ્રમા જે છે એ ભગવાનના મનથી પ્રગટ થયો છે. તો ત્યાં એવી ભાવના કરતા હતા કે હું ભગવાનના મનને આહુતિ આપું છું. તે જ પ્રમાણે જ્યારે એ દેવી દેવતાઓનો દિવસ આવે અને જ્યારે એમનું પૂજન કરવાનું આવે ત્યારે એવું વિચારવાનું કે શંકર જે છે એ પુરુષોત્તમ નારાયણના આત્મા છે, તો હું ભગવાનના આત્માની પૂજા કરું છું. અત્યારે પાર્વતીજીનું જ્યારે પૂજન કરવામાં આવે નવરાત્રિને દિવસે, ત્યારે એવી ભાવના રાખવી કે આ ભગવાનની શક્તિ છે, જે યોગ માયા કહેવાય એ ભગવાનની શક્તિ છે, તો હું એ શક્તિની પૂજા કરું છું. સૂર્યને અર્ઘ્યદાન કરવાનું આવે ત્યારે એ ભાવના રાખવી કે એ સ હિરણ્ય પુરુષ દ્રશ્ય છે, હિરણ્ય સ્મશ્રુ હિરણ્ય કેશ, એ સ અંતરાદિત્ય હિરણ્ય પુરુષ દ્રશ્ય તે હિરણ્ય સ્મશ્રુ હિરણ્ય કેશ, કે એ આદિત્યની અંદર હિરણ્ય જેવો, એટલે કે સુવર્ણના વર્ણ જેવો એક પુરુષ બિરાજમાન છે, જેની દાઢી છે તે સુવર્ણ છે, જેના કેશો છે તે સુવર્ણ છે, એ કોઈ નથી પણ એ પરબ્રહ્મ પરમાત્મા છે. એ પરબ્રહ્મ પરમાત્માને હું અર્ઘ્ય અર્પણ કરું છું. ગણપતિનું જ્યારે પૂજન કરવાનું આવે ત્યારે વિચારવાનું કે હું ભગવાનની બુદ્ધિનું પૂજન કરી રહ્યો છું. અત્યારે હનુમાનજીનું જ્યારે પૂજન કરવાની વાત આવે ત્યારે વિચારવું કે હું ભગવાનના અનન્ય સેવકનું પૂજન કરું છું. અથવા તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 22મા અધ્યાયની અંદર કિમ પુરુષની અંદર હું હનુમાન, એવું ભગવાન કહે છે. તો ત્યાં વિચારું કે કિમ પુરુષની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન હનુમાન રૂપે રહ્યા છે, એટલે હું હનુમાનની પૂજા કરું. જો આ ભાવનાથી પૂજન કરવામાં આવે તો ક્યારેય પણ અન્યાશ્રય થવાનો દોષ તમને લાગે નહીં. ભગવાન જે છે એ જીવાત્માના અનંત પાપો જે છે, ભલે ચાહે એણે ગો હત્યા કરી હોય, બ્રહ્મ હત્યા કરી હોય, ગુરુ સ્ત્રીનો સંગ કરેલો હોય, એ પાપ પણ ક્ષમા કરી દે. પરંતુ અન્યાશ્રય કર્યો તો અન્યાશ્રયને વિશે એને એટલી બધી ચીડ છે ને કે એ તમારી સહાયતા કરવા માટે ક્યારેય પણ નહીં આવે. આ નિયમ છે. અન્યાશ્રય જે કરે છે એ અન્યાશ્રય વાળાની સહાયતા કરવા માટે ભગવાન ક્યારેય પણ આવતા નથી. ઇતિહાસની અંદર દ્રષ્ટાંતો છે, યાદ રાખજો. જ્યારે રામાયણની અંદર પ્રસંગ છે, બાલી અને સુગ્રીવનું યુદ્ધ થતું હતું. એ યુદ્ધની અંદર જ્યાં લગીન સુગ્રીવને પોતાના બાહુબળનું અભિમાન હતું ત્યાં લગીન ભગવાને બાણ ચલવું નથી. કુંડાલ રામાનુજાચાર્ય પોતે રામાયણની ટીકાની અંદર આ વસ્તુની નોંધ કરે છે કે ભગવાને બાણ કેમ પ્રથમ ન ચલવું. એનું કારણ છે
કે સુગ્રીવને પોતાના બાહુબળનો ભરોસો હતો, અને જ્યાં લગીન બાહુબળનો ભરોસો હોય ત્યાં લગીન શરણાગતિની અંદર કાશ્યપ હોય. શરણાગતિના 6 લક્ષણની અંદર સાધક પોતાને અસમર્થ સમજે અને બધો જ ભાર ભગવાનને અર્પણ કરી દે. જો સાધક પોતાને સમર્થ સમજે તો ઈશ્વર એની સહાયતા કરવા માટે ક્યારેય પણ ન આવે. પરંતુ જ્યારે બાલીના મુક્કાથી સુગ્રીવનું શરીર અત્યંત ઘવાયું ને અનન્ય ભાવે શ્રી રામના ચરણમાં એ ગયો, ત્યારે ભગવાને ત્યાંથી બાણ ચલ્યું અને એક જ બાણે વાલીનો નિગ્રહ કરી દીધો. રામાયણના ટીકાકારો અહીં સ્પષ્ટ રૂપે લખે છે કે સુગ્રીવને પોતાના બાહુબળનો ભરોસો હતો એ અનન્યાશ્રયની અંદર એક ખામી હતી. પરંતુ જ્યારે પોતાનું બાહુબળ મૂકીને જ્યારે અનન્ય ભાવે શ્રી રામના શરણમાં જાય છે ત્યારે ભગવાન એને બચાવે છે. તેમ આપણે પણ ક્યારેય પણ પોતાનું બળ રાખવું જ નહીં, પોતાના બળનો ભરોસો ક્યારેય પણ રાખવો નહીં, અન્યથા આપણી પણ શરણાગતિની અંદર કાશ્યપતા આવી જાય. બીજું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતના 8મ સ્કંધની અંદર છે, જેની અંદર ગજેન્દ્રનું ચરિત્ર આવે છે. ગજેન્દ્ર પૂર્વજન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, અને એક દિવસ પોતે વનની અંદર પોતાનું રાજપાટ ત્યાગ કરીને જ્યારે અનન્ય ભાવે ભગવાનનું ધ્યાન કરતો હતો અને ત્યાંથી અગસ્ત્ય ઋષિ પસાર થયા અને એમને પ્રણામ કરવા માટે એણે કોઈ પણ વિચાર્યું નહીં અને એ ત્યાંને ત્યાં સ્થિર સરખો બેસી રહ્યો. એટલે અગસ્ત્ય ઋષિએ એને શાપ આપ્યો કે આવી રીતના હાથીની જેમ તું બેસી રહે છે, માટે તું હાથી થઈ જા. અને બીજી બાજુ હતો મગર, જે હુહુ નામનો ગંધર્વ હતો, અને એક દિવસ સ્નાન કરતા દેવલ ઋષિને એ એના પગ પકડીને નીચે તળાવની અંદર લઈ જાય છે. ત્યારે દેવલ ઋષિ એને શાપ આપે છે કે જે વ્યક્તિએ મારા પગ પકડેલા છે તે વ્યક્તિ અત્યારે ને અત્યારે મગર થઈ જાય. આ કથા પદ્મપુરાણની અંદર છે. એને લઈને ગજેન્દ્ર જે હતો એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા અને જે હુહુ નામનો ગંધર્વ જે છે એ મગર, અને આ જે ગજેન્દ્ર કહેવાય એ ગજેન્દ્ર એક વખત ક્ષીરસાગરના તટની ઉપર એક પહાડ આવેલો છે, અને એ પહાડની ઉપર એક સરોવર આવેલું છે. એ સરોવરની અંદર પોતાના પરિવાર સાથે સ્નાન કરવા માટે પોતે આવે છે. એના કેટલાય બચ્ચા હોય છે, કેટલીય એની પત્નીઓ હોય છે, ને બધાને એ પોતે પોતાની સૂંઢની અંદર જલ ભરીને એકબીજાની ઉપર નાખતો હોય છે, ને એ લોકોને આનંદ પમાડતો હોય છે. ત્યાં જ કાળ રૂપ જે ગ્રહ છે એ આવીને એનો પગ પકડી લે. જલની અંદર મગરનું બળ સૌથી વધારે અને સ્થળની ઉપર હાથીનું બળ સૌથી વધારે. મગર એને અંદર ખેંચે છે અને હાથી એને બહાર ખેંચે છે, ને આમને આમ કરતા કરતા 1000 વર્ષ લગીને આ યુદ્ધ ચાલતું રહ્યું. ગજેન્દ્રને એટલો ભરોસો હતો કે મારી સાથે મારી પત્નીઓ છે, મારા બાળકો છે, એ લોકો છે, ત્યાં લગીન હું આ ગ્રહના મુખમાંથી અવશ્ય છૂટી જઈશ. પોતાનું પણ બળ લગાવ્યું. પરંતુ જ્યારે પરિવારે જોયું કે ભાઈ આ તો હવે કાળના મુખમાં જઈ રહ્યો છે, એટલે એ લોકો બધા એને છોડીને ચાલ્યા ગયા. ત્યારબાદ ગજેન્દ્રએ પોતાની શક્તિ લગાવી, અને પોતાની શક્તિ લગાવવા છતાં પણ એની અંદર સફળ ન થયો, અને એ ગ્રાહ એને એટલો બધો અંદર ખેંચી ગયો કે ખાલી એનું મસ્તક જ બહાર રહ્યું. અને તે વખતે અનન્ય ભાવે એ પરમાત્માના શરણમાં ગયો અને ભગવાનની દિવ્ય શ્લોકથી ત્યાં સ્તુતિ કરે છે.
અને એ શ્લોકની સ્તુતિ કરતા જ્યાં સ્તુતિ પૂર્ણ થાય છે એટલે શ્રીમન નારાયણ ગરુડ પર બેસીને ત્યાં પધાર્યા. અને પોતાનું સુદર્શન ચક્રને યાદ કર્યું અને એ મગરનું પહેલા તો મસ્તક કાપી નાખ્યું અને પછી એને દિવ્ય પદ પોતાનું આપ્યું. ગજેન્દ્રને પણ પોતે ઉદ્ધાર કરે છે અને એને પણ પોતાનું દિવ્ય પદ આપે છે. એ જે ગજ હતો એ પછીના જન્મની અંદર વૈકુંઠ લોકની અંદર વિજય બન્યો અને જે ગ્રાહ હતો એ વૈકુંઠ લોકની અંદર ભગવાનનો પાર્ષદ જય બન્યો. ને જય અને વિજય એ બંને જણા ચોકી કરતા હતા અને એક વખત શંકાદિક ત્યાં આવે છે અને એ લોકોને અંદર જવા નથી દેતા ત્યારે એના શાપનો ભોગ બને છે અને 3 જન્મની અંદર એ અસુર થઈને ભટકે છે. એમાં પ્રથમ જન્મ હતો હિરણ્યકશુપ અને હિરણાક્ષ, દ્વિતીય હતો રાવણ અને કુંભકર્ણ અને તૃતીય જન્મનો હતો શિશુપાલ અને દંતવક્ર. કહેવાનું અહીં તાત્પર્ય એ છે કે ગજેન્દ્રને જ્યાં લગીન પોતાનું બળ, પોતાના પરિવારનું બળ હતું ત્યાં લગીન ભગવાન એની સહાય કરવા માટે આવ્યા નથી. પરંતુ જ્યારે પોતાનું બળ મૂકી દીધું અને અનન્ય ભાવે પરમાત્માના શરણમાં જ્યારે જાય છે ત્યારે પરમાત્મા એની સહાય કરવા માટે આવે છે. હરિ શબ્દથી એનો પોકાર કરે છે. હરિ હરિહરતી બાપાની ને ભગવાન એનું દુઃખ હરવા માટે પોતે આવે છે. હરિ અવતાર ધારણ કરીને આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરવું. કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય તો ભગવાન સ્વામિનારાયણ વડતાલના 5મા વચનામૃતમાં કહે છે કે એ ભક્તને કદાચ કોઈક માયિક સુખની ઈચ્છા હોય ને તો એ કેવલ ને કેવલ પોતાના આરાધ્ય દેવ છે તેની પાસે માગે, ઈશ્વર દેવી દેવતાઓ પાસે ક્યારેય પણ ન માગે. ને જો ઈતર દેવી દેવતાઓ પાસે જો તમે કોઈ વસ્તુની માંગણી કરો તો અન્યાશ્રય થઈ જાય ને એ ભગવાનને સહેજ પણ પ્રિય નથી. અન્યાશ્રય એટલે તમે તમારા આરાધ્ય દેવ છે તેની અંદર ન્યૂનતા જાણીને કોઈક એનાથી પણ સમર્થ છે તેની પાસે તમે જાઓ અને એનો આશ્રય કરો, તેને અન્યાશ્રય કહેવામાં આવે. એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય તો પોતાના આરાધ્ય જે છે, જે સર્વ કારણના કારણ છે, પરમ બ્રહ્મ પરમાત્મા છે, જે એક જ છે, ખાલી એકમેવા દ્વિતીયમ, જેને શાસ્ત્રની અંદર કહ્યા છે ન તતશ્ચ સમશ્ચ અભ્યધિગશ્ચ દ્રશ્યતે, એવું જે વેદાંતની અંદર કહ્યું છે કે એનાથી સમ પણ કોઈ નથી ને એનાથી અધિક પણ કોઈ નથી, એવા એ પુરુષોત્તમની પાસે જ એ વસ્તુ માગે. વેદાંતની અંદર મહાનારાયણ ઉપનિષદની અંદર લખેલું છે એકો હવૈ નારાયણ આસિત ન બ્રહ્મો ન ઈશાન. પ્રલય અવસ્થાની અંદર ખાલી તે વખતે કેવલ ને કેવલ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા, બીજું કોઈ હતું નહીં. અને એ પુરુષોત્તમ નારાયણના નાભી કમળની અંદરથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અને લલાટની અંદરથી ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું. કેશવ નામ જે ભગવાનનું છે, કેશવ શબ્દની વ્યુત્પત્તિ કરતા વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર હરિભવનદાસ શાસ્ત્રી અને પરાશર ભટ્ટાચાર્યજી રામાનુજાચાર્યના શિષ્ય એક કેશવ નામની વ્યુત્પત્તિ કરે છે. ક એટલે બ્રહ્માજી, ઈ એટલે મહેશ અને સ એટલે વિષ્ણુ. અહીં જે વિષ્ણુ કહ્યા છે એ આદિત્યોની અંદર જે વિષ્ણુ રહ્યા છે તેને કહ્યા છે, નહીં કે ત્રિમૂર્તિની અંદર જે વિષ્ણુ રહ્યા તે નથી. તો એ પરમ બ્રહ્મ પરમાત્મા થકી ઐશ્વર્ય લેશને પ્રાપ્ત કરીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરતા હતા. એટલે એ દેવતાઓ પાસે પણ ઐશ્વર્ય હતું નહીં, એ લોકોએ ઐશ્વર્ય એ પુરુષોત્તમ પાસેથી ગ્રહણ કરેલું હતું. એટલે એની પાસે તમે જઈને કોઈ યાચના કરો તો એ તમારી યાચના છે એની જેટલી સામર્થ્ય છે એટલી જ પૂર્ણ કરે, એનાથી વધારે ન કરી શકે. પણ જે પરમ બ્રહ્મ પરમાત્મા જે છે, જેને ભવ બ્રહ્માદિક દેવતા, ઇન્દ્રાદિક દેવતાઓને પણ પોતે ઐશ્વર્ય આપનારા છે, તેની પાસે જઈને યાચના કરો તો એ બધી જ યાચનાઓ તમારી પૂર્ણ કરે. ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ લોકો પણ કારણે આધીન છે. એ લોકોના ઐશ્વર્ય પણ પ્રલય અવસ્થાની અંદર બધા સમાપ્ત થઈ જવાના છે.
કારણ કે એ લોકોએ પણ પુરુષોત્તમની પાસેથી ઐશ્વર્ય લીધું છે અને એણે સમસ્ત જગતની રચના કરી છે. એટલે કે એનો કારણ એ છે કે એની અંદર ઐશ્વર્ય ન હતું, પરમાત્માની અંદર હતું, એના થકી એ લોકોએ લીધેલું. તો એ લોકો તમારી ઈચ્છા એટલી જ પૂર્ણ કરી શકે જેટલી એ લોકો પાસે છે, એનાથી વધારે નહીં. પરંતુ જે વ્યક્તિએ અનંત આનંદની ઈચ્છા હોય તેને તો કેવલ ને કેવલ પરમ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું જ ભજન કરવું. મુચકુંદ રાજાના પ્રસંગની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 54મા અધ્યાયમાં મુચકુંદ રાજાની અનન્ય ભક્તિથી વશ થઈને ઇન્દ્રાદિક દેવતાઓ પોતે કહે છે કે રાજન, તમોએ અમારી ઘણા વર્ષો સુધી સેવા કરી છે. એક હવે કૈવલ્ય મુક્તિને બાદ કરતા તમે અમારી પાસે જે ઈચ્છા હોય તે માંગો. કૈવલ્ય મુક્તિના દાતા એ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જ છે, બીજા કોઈ નથી. આ મુચકુંદના પ્રસંગની અંદર આ વસ્તુ લખેલી છે અને એનું પ્રમાણ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા 121મા શ્લોકની ટીકાની અંદર સતાનંદ સ્વામીએ પણ આપેલું છે. ત્યાં સ્પષ્ટ લખેલું છે કે કૈવલ્ય મુક્તિના દાતા કેવલ ને કેવલ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જ છે, બીજા કોઈ નથી. બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ નથી. કારણ કે આ મુચકુંદ રાજાના પ્રસંગની અંદર આ વાત સ્પષ્ટપણે લખાયેલી છે. માટે જે વ્યક્તિએ અનંત આનંદની પ્રાપ્તિ કરવી હોય, અનંત ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી હોય, તેને અનન્ય ભાવે એ જ પરમ બ્રહ્મ પરમાત્માની આરાધના કરવી, બીજા કોઈની આરાધના ન કરવી. આપણે પરમ બ્રહ્મ પરમાત્માના શરણની અંદર છીએ ને એ છતાં પણ જો આપણે અન્યાશ્રય કરીને ભગવાન શંકર આદિકની આરાધના કરવા જઈએ કોઈ ફલ કામનાથી, તો આપણો એ અન્યાશ્રય થઈ જાય. જે અન્યાશ્રય ભગવાનને પ્રિય નથી. ચિહ્ન પણ એક જ વ્યક્તિના ધારણ કરવા, તમારા જે આરાધ્ય છે તેના જ ધારણ કરવા, ઇતરના કોઈ દિવસ નહીં. માનો બધાને, ભગવાન શંકરને પણ માનવાના ના નથી પાડી, પરંતુ ત્રિપુન રુદ્રાક્ષ આપણા અહીં નથી. ભગવાન સ્વામિનારાયણે ત્રિપુન રુદ્રાક્ષ ધારણ કરવાની વાત જે કરેલી છે તેનો ખુલાસો ભાષ્યની અંદર કરેલો છે રઘુવીરજી મહારાજે અને સતાનંદ સ્વામીએ, કે જેની કુળ પરંપરાની અંદર જે ત્રિપંડ અને રુદ્રાક્ષ ધારણ કરવાની પ્રથા ચલી આવેલી છે, એ અમારા આશ્રિત થયા હોય તો એને તો ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ત્યાગ કરી જ દેવો ને ઉર્ધ્વપુંડક ધારણ કરવું. પરંતુ ઘરની અંદર કદાચ ક્લેશ થાય તો એ ક્લેશની નિવૃત્તિને અર્થે એને ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરી રાખવા, એમાં કોઈ બાદ નથી. ખાલી ક્લેશ થાય એની નિવૃત્તિને અર્થે જ, બાકી કોઈ જ વસ્તુ નહીં. કારણ કે ઉર્ધ્વપુંડ તિલકના મહાત્મયની અંદર પદ્મ પુરાણની અંદર બહુ જ એનું મહાત્મય ગાવામાં આવેલું છે કે કેવલ ઉર્ધ્વપુંડ તિલકના દર્શન કરવાથી જીવ પ્રાણી માત્રના અનંત જન્મના પાપો સમાપ્ત થઈ જાય છે. તમે તમારા લલાટની અંદર જે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરો છો એના કોઈ દર્શન કરે તો એ વ્યક્તિના અનંત જન્મના પાપો સમાપ્ત થઈ જાય છે. ઉર્ધ્વપુંડ કેવું કરવું એનો પણ વિસ્તાર વેદાંત દેશિકાચાર્યએ સ્પષ્ટ રૂપે પોતાના ગ્રંથની અંદર ચરિત્ર રક્ષા ગ્રંથની અંદર લખેલો છે કે 2 આંગળ પહોળું હોવું જોઈએ અને 4 આંગળ લાંબુ હોવું જોઈએ, લલાટ પ્રદેશ પર્યંત હોવું જોઈએ અને ભ્રકુટીના મધ્યની અંદરથી આવવું જોઈએ. કાન પાસે નહીં કે નાક પાસે નહીં, એવું નહીં હોવું જોઈએ. તો એને કહેવામાં આવે ઉર્ધ્વપુંડ તિલક. તો એ પણ જે છે એ ચિહ્ન છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણના જ ધારણ કરવા જોઈએ, બીજા કોઈના નહીં. કેટલાક વ્યક્તિઓ રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે, કેટલાક ગ્રહ નક્ષત્ર પણ પહેરતા હોય છે. નહીં, એ વસ્તુ ગલત છે સંપૂર્ણ. એ પણ સૂક્ષ્મ રૂપે અન્યાશ્રય જ કહેવામાં આવે. ભગવાન વેદવ્યાસજી મહાભારતના વન પર્વની અંદર, કાર્તિકેયના જન્મ પ્રસંગની અંદર અને ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જેનું જીવન સદાચારમય છે, જે શાસ્ત્રોની આજ્ઞા અક્ષરે અક્ષર પાળે છે, તેને કોઈ ગ્રહ
કે કોઈ નક્ષત્ર કે કોઈ દેવી કે કોઈ દેવતાઓ એનું અમંગલ કરવા માટે શક્તિમાન નથી. મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે જેના હૃદયની અંદર અખંડ ભગવાન બિરાજમાન હોય છે એનું કોઈ દેવી દેવતાઓ પણ અમંગલ કરી શકતા નથી. એ વ્યક્તિઓ જ્યાં જાય છે ત્યાં લોકોનું મંગલ કરતા હોય છે, તો એને અમંગલ કેવી રીતના થવાનું? એ વ્યક્તિ જેના હૃદયની અંદર પરમ બ્રહ્મ પરમાત્મા પોતે બિરાજમાન છે, એ વ્યક્તિ જ્યાં જાય ત્યાં લોકોનું મંગલ થઈ જાય છે, તો પછી એનું અમંગલ કેવી રીતના થાય? ક્યારે પણ. માટે જે વ્યક્તિએ પોતે આ ગ્રહ અને નક્ષત્ર આદિથી બચવું છે તો તેણે પોતાનું જીવન સદાચારમય બનાવવું. સદાચારમય જીવન તમે જીવો તો તમને ક્યારેય પણ કોઈ ગ્રહ કે નક્ષત્ર નડવાના જ નથી. અને છતાં પણ જો તમે એને ધારણ કરો તો એ અન્યાશ્રય કહેવાય, એવું શાસ્ત્રોની અંદર પ્રતિપાદન છે. એવા અન્યાશ્રયનો હંમેશા ત્યાગ કરવો ભાઈ. ભગવાનને બહુ ચીડ છે. દ્રૌપદીના પ્રસંગની અંદર પણ આ વાત છે. જ્યાં લગીન દ્રૌપદીને એવો ભરોસો હતો કે મને આ સભાની અંદર નગ્ન કરવા માટે દુર્યોધન કહી રહ્યો છે, એ પણ મારા અત્યારે આ સગાઓ જે છે ગંગાપુત્ર ભીષ્મ દ્રોણાચાર્ય તથા મારા 5 સુરવીર પતિઓ જે છે એ મારી રક્ષા કરશે. પરંતુ જ્યારે તેઓને પણ દુર્યોધનને આધીન જોયા ત્યારે એનું મન ત્યાંથી પણ હટી ગયું ને દુર્યોધનને આજ્ઞા કરી દુશાસનને કે ભાઈ એની સાડી ખેંચી નાખ. અને જ્યાં ચીરહરણ થયા ત્યારે એણે પોતાની સાડી જે આવે પોતાના દાંતમાં નાખી દીધી, પોતાનું બાહુબળ લગાવ્યું. પરંતુ 10,000 હાથીના બળવાળા દુશાસને જ્યારે એક જ ઝાટકો માર્યો અને સાડી પણ દાંતમાંથી નીકળી ગઈ અને એનો છેલ્લો પાલવ જે હતો એ નીકળવાની તૈયારી હતી, ત્યાં એણે બૂમ પાડી, હે ગોવિંદ, હે દ્વારકાધીશ. ગોવિંદ શબ્દનો પ્રયોગ કરેલો જોજો. ત્યાં મહાભારતના આદિ પર્વની અંદર તમે જોજો, દ્રૌપદી ગોવિંદ શબ્દ બોલેલા છે અને દ્વારકાધીશ શબ્દ બોલેલા છે. એનો અર્થ કરતા નીલકંઠ પોતે કહે છે મહાભારતની ટીકાની અંદર કે ગોવિંદ શબ્દ કેમ બોલ્યા? તો એનો અર્થ છે ગો એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિય, વિંદ એટલે નિયંતા. ઇન્દ્રિયના જે નિયંતા હોય તેને ગોવિંદ કહેવાય. દ્રૌપદીજી ગોવિંદ શબ્દ બોલે છે કે હે ગોવિંદ, મારી ઇન્દ્રિય જે અત્યાર સુધી ગુપ્ત રૂપે હતી એ આજે પ્રકાશ થવાની તૈયારી છે, માટે એના થકી મારી રક્ષા કરો. બીજો દ્વારકાધીશ શબ્દ બોલેલા. ગો એટલે ઇન્દ્રિયો અને વિંદ એટલે એના નિયંતા. જે ઇન્દ્રિયોના જે નિયંતા છે એ ગોવિંદ કહેવાય. દ્રૌપદીજી બોલ્યા ગોવિંદ શબ્દ કે હે ગોવિંદ, મારી ઇન્દ્રિયોની રક્ષા કરો. જે અત્યાર સુધી ગુપ્ત હતી તે અત્યારે આ લોકો એને ખુલ્લી કરવા માટે તૈયાર કરી રહ્યા છે, માટે એ મારી ઇન્દ્રિયોની રક્ષા કરો, કારણ કે તમે ઇન્દ્રિયોના નિયંતા. એટલે ગોવિંદ શબ્દનો પ્રયોગ થયો ને ત્યારબાદ દ્વારકાધીશ શબ્દનો પ્રયોગ થયો કે અત્યાર લગીન મારા ગુપ્ત દ્વારો જે છે એ વસ્ત્રોથી ઢંકાઈ રહ્યા છે, પરંતુ એ દ્વારકાધીશ હવે એ ગુપ્ત દ્વારો પરથી એ દ્વાર હટવા જઈ રહ્યું છે, માટે એ મારે ઇન્દ્રિયોની રક્ષા કરો. એટલે દ્વારકાધીશ શબ્દનો પ્રયોગ ત્યાં થયો છે. ને જ્યારે અનન્ય ભાવે ભગવાનના શરણમાં જ્યારે દ્રૌપદીજી ગયા ત્યારે ભગવાનનો વસ્ત્ર અવતાર થઈ ગયો અને ભગવાન દ્રૌપદીના મેલા વસ્ત્રોની અંદર પ્રવેશી ગયા અને એ વસ્ત્રને અનંત કરી દીધું. શા માટે? કારણ કે પોતે અનંત છે. ભગવાનનું એક નામ અનંત છે. હવે અનંત જેની અંદર પ્રવેશી જાય એ વસ્તુ પછી અનંત થઈ જાય. પછી દુશાસન 10,000 હાથીના બળવાળો એને ખેંચતો જ ગયો, પરંતુ દુશાસન થાકી ગયો, પરંતુ ચીરનો અંત ન આવ્યો.
કહેવાનો અહીં સિદ્ધાંત રામાનુજાચાર્યજી પોતે કહે છે કે દ્રૌપદીને જ્યાં લગીન પોતાના સગાઓનો આશ્રય હતો, પોતાના બાહુબળનો પણ આશ્રય હતો, ત્યાં લગીન ભગવાન એની સેવા કરવા કે એની સહાય કરવા આવ્યા નથી. પરંતુ જ્યારે બધાના જ આશ્રયમાંથી એ નિવૃત્ત થઈને અનન્ય ભાવે જ્યારે પરબ્રહ્મ પરમાત્માના શરણમાં ગયા, ત્યારે ગોવિંદ આવીને ઊભા રહી ગયા. કહેવાનો અહીં તાત્પર્ય અને સિદ્ધાંત એ છે કે જ્યારે આપણે પણ જીવનની અંદર ક્યારેય પણ મુસીબતનો સામનો કરવો પડે, ત્યારે તમારા આરાધ્ય સિવાય આપણે કોઈની પાસે જવું નહીં. કેવલ આપણા આરાધ્ય પાસે જ જવું. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 33મા વચનામૃતમાં પોતે કહે છે કે કાળ, કર્મ કે માયા કોઈ પણ ભગવાનના ભક્તને દુઃખ આપવા માટે શક્તિમાન નથી, પરંતુ અલ્પ પદાર્થની ઈચ્છા એ કરીને એ ભક્ત જ્યારે ભગવાનની આજ્ઞા લોપે છે, ત્યારે ભગવાન જ એને સજા આપે છે. એટલે શરણાગતનું લક્ષણ એ છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ જવું નહીં. આ શરણાગતના લક્ષણોની અંદર આવે છે. માટે અનન્ય ભાવે જો ભગવાનનું ભજન કરતા હો તો માનો બધા દેવી દેવતાઓને, મસ્તક બધાને ઝુકાવો, પરંતુ પ્રીતિ કેવલ ને કેવલ પોતાના આરાધ્યની અંદર જ રાખો, બીજાની અંદર નહીં. ધ્યાન પણ કેવલ ને કેવલ પોતાના આરાધ્યનું જ ધારણ કરો, ચિહ્ન પણ કેવલ ને કેવલ પોતાના આરાધ્યના જ ધારણ કરો, બીજાના નહીં. જો ચિહ્ન પણ બીજાના ધારણ કરો તો તે પણ સૂક્ષ્મ રૂપે અન્યાશ્રય થઈ જાય. ને ભગવાનને અન્યાશ્રય સહેજે પણ પ્રિય નથી. દ્રૌપદીજી જેવા મહાભક્ત જે હતા, એને જો અન્યાશ્રય કર્યો તો ભગવાનને એ પણ પ્રિય ન હતો. માટે નારદ ભક્તિ સૂત્રની અંદર અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, એમ જે નારદજી કહે છે તે પ્રમાણે અનન્ય રૂપે ભગવાનનું ભજન કરીને એ પરમાત્માની પ્રાપ્તિ કરવી, એ જ સિદ્ધાંત વાત છે. અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.